એટલે એમ થાય કે આ મળે ને ધરાય મારવો પોરો ખવડાય. તો તમને કાલ લાઈવમાં મેં કીધું કે એક મારું નવું સોંગ આવવાનું છે. એ તો આવશે જ તી, પણ હવે આજ બીજું સોંગ ઉતારવા હું આવ્યો છું અહીંયા. તો ઘણા સમય પછી આજ ફરી એક વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને મારી આવે છે મારો ભાઈબંધ એડી ભીલ હેઠા ગામથી, અને આ ભાઈબંધ છે સાપરીનો જે ઘોડી લઈને આવ્યો છે. અને આ સેટઅપ છે તમે જોઈ શકો છો, વીર માંગડાવાળાનું છે આજકાલ સેટઅપ. અને આ બધા એ છે ભાઈબંધો, મામા આવી ગયા છે હમેના, અને બધા વાલમભાઈની છે, મુકેશભાઈ સરવૈયાનું સોંગ છે આ. તો બધા કન્ટિન્યુ રહેજો, કાંઈ મારે કાંઈ બીજું કાંઈ કહેવું નથી. જેવું લાગશે એવું બતાવી તમને, હશે એવું. અને હું વિડીયો કેવો બને, સોંગ કેવી રીતે બને, કેટલી મહેનત થાય એ તો તમને બધાને ખબર છે. પણ આ તો જે તમે સોંગ જોવો છો ને એની પાછળની કેટલી મહેનત હોય ને એ તમને કહો, એક શું કહેવાય, એક વસ્તુની. તો બધા કન્ટિન્યુ રહેજો પાછા, અને આગળ મળીએ, મજા કરાવીએ. અને હવેથી મારા વ્લોગ આવશે, મને મન ફાવશે ને એવા નાવાઈ જવાનું છે. અહીંયા પડકે તો નદી છે, અહીંયા નદી છે, નાવાઈ જવાની. આ કે મારે નાવું છે, મેં કીધું હાલ તો નાહી આવવાનું હોય ને, નાવા જવાનું છે. મેં કીધું અહીંયા કદી આવીશું આ મુકેશ સરવૈયાના ગામ બાજુ. આજ મોકો મળી ગયો, અને એને હેરાન નહીં કરવાનો હે. એટલે મારે લુગડા તો છે નહીં, કોઈ નહીં નાખવું તો એ નાહી આવવાનું તો છે જ. તો હાલો મળીએ આગળ, મને શૂટ થાય પછી તમને કહું. એમાં કાંઈ બોલી નહીં તમ તારે. અને હવે તમને પછી નવું એક કન્ટેન્ટ આપવાને પણ હજી વાર છે, હું વિચારું છું. કેમ કે કન્ટેન્ટ બે કે નથી બે હતું એ કાંઈ નક્કી નથી. મળીએ આગળ. સરસ મજાનો વીર માંગડાવાળો પજમાં. તો તમને છે ને એક મોજીલા મણાને મેળવું, મારા ગામ બાજુના ગામનો છે, અમારે કેવલ ધાપા. પણ એને પૂછજો એનો રોલ છે. હા ભાઈ, તારે એનો રોલ છે? એલા ભાઈ, એલા એ કેવલા હા છે, એ કેવલો છે ને. કેવલ ધાપા પોતે જેને ગામ આખું પોતે, પણ એ તો અહીંયા હે મુકેશ સરવૈયા ન્યા. અને આ છે મુકેશ સરવૈયા. જય માતાજી, કેમ છો? વાજો ડીકે ભાઈ, તમને કો રોલ કરવાના છે, બહુ જબરદસ્ત જોરદાર મજા જ આવ્યા. જો અને આ ભાઈને તમે ઓળખતા? આ ભાઈ નવા મિની વ્લોગ હમણાં શરૂ કર્યા છે, જોયું? આવું યાર, હા જો. અને આ ભાઈને તો તમે ઓળખો છો. અને આ ભાઈ છે ને બાયલ સાવળો બનવાના છે. આમ તો માંગડાવાળાના ગીતનો મુખ્ય વિલન માંગડાવાળાને ભલામણ મેચ નહીં ગયો. આવો માણા મેં નથી જોયો ભાઈ, સારા માણસને મેચ નહીં ગયો તમે ડીકે ભાઈ. ના એલા ભાઈ રોલ હોય. એલા ભાઈ તમે એલા ભાઈ આ વ્લોગમાં તમે એમ કહો છો, મારવાના થોડા હોય કોઈ નહીં. એવા ધંધા છે આના, તમે રહો ડીકે ભાઈ ના જેવા દેખાય છે દાઢી બાઢી એવા ધંધા કરે. રહો કોઈક રખજો કોમેન્ટમાં, ડીકે ભાઈ કામ હારા કરો. અને આ છે બધા આપણા એક્ટરો, આ ભાઈબંધ તો બધા હે. અને પછી નાવા તમને લઈ જવાનો છું, પાછો હાસું નાવા જવાનો. અમે આ ગામમાં આવ્યા હતા ને શૂટિંગ કરવા, તો અમે જેલ લેવા ગામમાં ગયા. તો અમને એને જેલ મળ્યું પાછું. એ બોલે પછી જેલ આપ્યું, મેં લાવો તો એટલે ભાઈ કેમ છે? હા, આવડા ગામમાં જેલ મળે હો પાછો આવડું. મેં તો જોઈને તાતા તો તને યા ભાઈ નું ગામ છે. બનાવટ છે અમારા ગામની છે, સ્પેશિયલ અમારા ઘંટાસર ગામની બનાવટ છે. તમે એકવાર વાપરો, તમે મજા આવે છે. જેલ બહુ સારું એવો, પણ લાવ્યા છે આ ભાઈ ને જેલ લગાડવાનું છે હો. જરા આ ભાઈ છે કે આ ભાઈ, હા જય માતાજી, જય દ્વારકાધીશ. આ ભાઈ ને તમે ઓળખતા પીજી પરમાર કઈ ને ઈ આ ભાઈ ના ગામ માંથી જેલ લાવ્યા ને લગાડી જતો. હાલો હજી મળી જાય આગળ, હજી મજા આવે એવું છે. આ બધું સામાન આવી ગયો છે. ઓફર ભાઈ ઓફર આપે છે સોંગ માટે. તમારે કોઈને સોંગ ઉતારવું હોય તો કે 10,000 ઉતાર દે, એડિટિંગ બેડિટિંગ બધું. હા ભાઈ જો આ ભાઈ કેમેરામેન છે. ભાઈ શું ઓફર છે તમારી? અમારી ઓફર છે 10,000 ગીત શૂટિંગ કરી દેવાનું, રેકોર્ડિંગ કરી દેવાનું, એડિટિંગ કરી દેવાનું, લખેલું લેતું આવવાનું અને સિંગર લેતા આવવાના. તો ભાઈની ઓફર એવા બા તમે કહેજો મને, એટલે હું તમને તમારા નંબર આપી દે ભાઈને. ટેન્શન ન લેતા તમ તારે. કોઈ એવું હોય કે સિંગર બનવું જ છે અને સોંગ બનાવવું જ છે તો કહેજો. નાના કલાકાર માટે. હવે શું કહેવાય, હેઠેથી ઊભા થયા હોય કે શરૂઆતમાં નાના નાના હોય ને એની માટે. નહીં, મોટા માટે છે. તમ તારે ઓફર તમારે લેવો હોય તો લાભ, એવું કાંઈ નથી. એટલે જોવે તો કહેજો પાછા તમ તારે સોંગ ઉતારી દે ભાઈ. કન્ટિન્યુ રહેજો હજી તમ તારે. ભાઈ પીજી તૈયાર થાય છે. બાંધી દીધો મને. એની કરતા જેલે હારી એવું લાગે મને આજ. ચાલો હાલો મળીએ. તો ભાઈ જેલ લગાડી લીધું છે, આ તમે જોઈ શકો છો.
પણ ઈ પછી હાલ હતું કે નહોતું ઈ કહો તો પેલા બાવળી આમ ખબર ઓલું ગુંદર આવે ખબર હોય ગ્લુ હતો, ગ્લુ આવે ને, ગ્લુ ઈ ગ્લુ છે, ઈ જેલ નથી. તો? જે હોય પણ આપણે મૂસ કમ્પ્લીટ થઈ ગઈ. ગ્લુ છે ઈ. એમણે એ જેલ મેળ્યું નતું ને ઈ ઓલું સોટાડો ને છોકરાઓને ઓલું પેપર સોટાડો ને એવડું આ ફેવિક ને આવે ને એવડું ઈ સોટાડી આપણે દીધું આપણું કામ થઈ ગયું, પરફેક્ટ થઈ ગયું. આપણે હલવી ન પડે હાન સુધી. મળ્યું નહીં થાય મળ્યું નહીં થાય આ કઈ એવડું લઈ લે પછી મેં આ પાછું શું કીધું ખબર હે મેં શું કીધું ખબર હે એમાં ઓલું સ્ટીકર આવે ને ઉછળ લઈ એટલે આવડે ખબર ન પડે ને કે જેલ છે કે નહીં એમ પ્રેમ થઈ ગયો એમાં. Prank થઈ ગયો આજ મારી પ્રેમ જોડે. થઈ ગયો યાર. જેલ પણ હતું સારું Continue vlog માં બની રહ્યા બહુ મજા આવશે અને આ લુક છે ને મારો વિચિત્ર જ છે આમ કેમ કે આવું લુક ક્યારે મેં આવું પાત્ર ભજ્યું જ નથી. આ પહેલી દાન છે આવું. સારું છે પહેલા તો આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો. હું કઈ બહુ લાઈક બનાવતો શેર અને નથી સબસ્ક્રાઇબ. હા હા ડીકે ભાઈ તમે કોમેન્ટ કરજો ડેલી બનાવો એમ. હે ઓલું કે મારે દાઢીને એવું કરાવીને જુનાગઢ વહી જવાનું મેં હાલો મેળા પછી બહુ તડકો છે નાવા જવું પડે એમ છે નાવા જવું પડે એમ જ છે કે છે વાત મેકઅપ કરેલો તમે જોવો હજી વાર છે રોલનો મારો પણ દેખ તડકો વધારે તો હું ખુશ છું 5 લીટર મેકલાવું મારા વાલા મેકઅપ 5 લીટર 5 લીટર મેકલાવું એમ કે પાણીનું પોટલું દેશી મેકલાવું મારા વાલા એસી હોય એટલે એ નો કરાય ધંધો કન્ટિન્યુ રહે છે બધી મજા આવી છે સાય વ્યૂ દઉં છે ભૂત વડલો આવડો ભૂત વડલો આ શૂટ શરૂ છે વાલમભાઈ મારો રોલ શું છે હવે કહો તો ખરા આ માણસ વિલન સિવાય આ ધંધા તો જો વિલન જ બનવાનું હે એટલે આ માણસ હારો આમ તમે બેહો ને એટલે મજા આવે પણ તમે શૂટિંગમાં જોવો એટલે એમ થાય કે આ મળે ને ધરાય મારવો પોરો ખવરે આમ બાકી મળ્યા રેખા માણસ એને ગમે એ ઓલું હોય કે નહીં એમાં મને વિલન નો રોલ જ આપે વિલન નો રોલ હોય એક આ છે પછી અમારે ડુંગર ગઢવીભાઈ છે આમ દેખાવમાં ખતરનાક આમ જોવે ને કે આ ભાઈ ઓલા મહાભારતના શકુની રેખા લાગે ઓલા ભાઈ સોલે ને અમૃત ખાન દેખા લાગે પણ પૂણા માખણ છે અંદરથી મળ્યા જેવા માણસ છે ક્યારેક મળજો ડીકે ભાઈ આ તો ઠીક મસ્તી ગીરી બાકી સારા માણસ તરત કાઢતા હોય તો તમે મામાને નહીં ઓળખતો હોય આ મુકેશભાઈ સરવૈયા છે ને એના હારા છે લોંગડીથી અને એ લીધો છે મામાનો રોલ સવારના કહેતા હતા પણ વારો આવ્યો ઠેઠ 5 વાગે મારો વારો 5 વાગે આવ્યો હજી તો વાર છે અડધી કલાક વહી જાય એમને પાત્ર પહેરીને કેવું તમને લાગ્યું? તમને કેવું મજા આવી વસૂલ થઈ ગયું ને? કેવું દેખામ લાગે તમને? અરે એક નંબર. એમાં કઈ મામા એટલે મામા. બધા કોમેન્ટ કરો જેટલા તો સરસ મજાનો આ વીર માંગડા વાળો પજમાં પગમાં ઘોડાની ઓલી સાઈડ વ્યા જાઓ એ તમે આ સાઈડથી આગળથી પજમાં ફેરા કરે. જોવાનું નતું ચાર થઈ ગયા છે જોવા જોડિયા રોલ માટે. ફૂલ તૈયારી છે આ ભાલા વાળો ભાઈ શું નામ તારું? બાઈલ સાવડા આનું ભાઈ બાઈલ સાવડાનો સૈનિક હા. અને આ મામા તો છે મામા. અને આ હજી એક ભાઈ છે થોડુંક મોબાઈલમાં કામ કરે છે શીખવાડે છે. આવડાનો રોલ ભજવવાનો છે પાકું છે આજ તો. પણ નહીં તો તમે બિના જ રહેતો જામવાનું છે હો બની ધીંગાણું જામ છે તે વીર માંગડા રે. ભાલુ બે ભારું ખુશી અને આ વડલા હેઠળ જામવાનું છે આ વડલો માડો સમ કરતો વટી ગયો હાલો તો ધીંગાણું જામ્યું પછી મામાનું ને ભાડો એક હતા ને હાલો દાંત નહીં કાઢતો. કોઈ દાંત નહીં હા પડી જા ઘણા પડી જા બસ ઘડીક હું તો રહી જા ઘડીક બોલી કા છોટી બહાર નીકળી ગયા બહાર કામ નીકળો છો કડિયા બાજુ જાઓ આ માંગડા વાળા બાદો ધીંગાણું જામ્યું આવો માંગડા વાળા એક ઘા મારો એક ઓલા ભાઈબંધ આવો માંગડા વાળા આવો એક ઘા તો માંગડા વાળા આવ્યો મામા આવે જાવ આગળ માંગડા વાળા આગળ
આગળ માંગડાવાળા. જાઓ, 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 જાઓ. માંગડાવાળા. હેરાન એવું છું એમ કરવા ગયા ને બુટેનું પાછળ હેરફાળનું. એવું એટલે પડાઈ ગયું ઓય મામા તમે ઘરે વ્યા જાઓ હેઠા ઉતરી જાઓ. ના ઘોડી લઈને ઘરે વ્યા જાઓ. નહીં ભણા એમ કેવું હાલો બાજો 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 આમ કરાવો ફ્રેમમાં આવો ફ્રેમમાં ઓલા ભાઈબંધને કઈ ઉભો થા પાછો બસ ઠીંગાણું કરવા આમ કરાવો ઓલા એ ડીકે મારવાનું છે ભાલુ ઓલા ભાઈબંધને લેડે તારે હા ડીકે આવો ઓલી બાજુ જવાનું છે ડીકે ફ્રેમ મેળો વિડીયો કોલ કરી દઉં છું તારે મને નાખો બતાય ખમો ફડે ભાઈ ખમો. હા ઓલા પાટુ મારી નાખો થડમાં નાખો પાટુ મારી હા ઠીંગાણું એમ આવો ઠીક છે એમ નથી પેલા જોવાની છે બાદ હા હાલો યો મારો વાહ રેડી સાઉન્ડ લાગજો બે શેર બાર નીકળો બસ હા હા બસ હવે મત ખુલ્લા હા મારો બકો માંગવાળા પડો બસ ચાલ ચલો રેડી જાઓ તો હવે શૂટ પૂરું થઈ ગયું છે અને ખાસ કામ આવી ગયું છે તો એડીભાઈને અમે નીકળી ગયા છીએ તો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરી નાખજો બધા ચાલો મળીએ બીજા એક નવા બ્લોગમાં.